અને હું તમને એમ કહું કે ભાઈ 2 નો નિયમ સમજવો છે. રેડી? કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગવી છે તો આ નિશેષ ભાગવા માટે 2 નો નિયમ ખાલી એટલું કહે છે કે જે સંખ્યા છે એમાં છેલ્લે એનો એકમનો અંક જે છે એ બેકી હોવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો માનો કે 242, તો 42 માં છેલ્લે 2 છે, તો અહીંયાથી તમે જ્યારે 2 વડે ભાગશો ત્યારે 2 એકા 2 કરશો, 2 વધશે, 0 ઉપરથી 4 ઉતરે છે, 2 દૂજે 4 કરશો. રેડી? 0 વધશે, ઉપરથી પાછા 2 ઉતારશો, 2 એકા 2 કરશો. રેડી? તો ત્યારે તમારો જવાબ અહીંયા નિશેષ આવે છે. ચલો એ જ રીતે હું તમને પછી આગળ કહું. મારે એક સંખ્યા છે કે 231 ને 2 વડે નિશેષ ભાગી શકાય. ચલો યસ ઓર નો? યસ હોય તો 1 આપો અને નો હોય તો 2. ચલો જલ્દી આન્સર આપો મને. ઓકે, નો. રાઈટ. ચલો ત્યાર પછી મારે એમ કેવું હોય કે 402 વડે નિશેષ ભાગી શકાય. ચલો યસ. ઓકે, 1. ચલો ત્યાર પછી હું કહું કે ભાઈ 5002 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. યસ. ચલો ત્યાર પછી 10008 ને 2 વડે નિશેષ ભાગી શકાય. રાઈટ? ચલો ત્યાર પછી હું એમ કહું 4 0 છે આગળ અને પછી 1 છે, તો એને 2 વડે ભાગી શકાય. યસ ઓર નો? 1 અથવા 2? ઓકે, નો.